જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। દોસ્તો 1 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ માઘી પૂર્ણિમાનો મહાપુણ્યકાળ છે। આ દિવસે ભલે તમે અન્ન ખાઓ કે ન ખાઓ, સ્નાન કે દાન કરી શકો કે ન કરી શકો, પરંતુ આ પવિત્ર સમયે ગાય માતાને ચૂપચાપ આ ચમત્કારી વસ્તુ ખવડાવી દેજો। પછી જોજો તમારું ભાગ્ય કેવી રીતે યુ ટર્ન લે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે લાખ પાપી હોવા છતાં મરતા પહેલા કે પુણ્યકાળમાં ગાયનું દાન કરવામાં આવે છે, જેથી મનુષ્યને પુણ્યફળ મળે અને તેનું ભાગ્ય બદલાય। માઘી પૂર્ણિમાના દિવસે જો કોઈ પણ મનુષ્ય ગાય સાથે જોડાયેલું આ કાર્ય કરે છે તો તેને સીધી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે, કારણ કે આ દિવસે કરેલું કોઈ પણ કાર્ય 100 ગણું નહીં પણ અનંત ગણું ફળ આપવાની ક્ષમતા રાખે છે। જો જીવનમાં સફળતા જોઈએ, ધન જોઈએ અને વારંવાર પ્રયત્ન કરવા છતાં ભાગ્ય સાથ ન આપતું હોય તો માઘ મહિનાની આ પૂર્ણિમાના દુર્લભ અવસરને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ। આ જ એ તિથિ છે જ્યારે નાનું અમથું કર્મ પણ મોટા પરિવર્તનની શરૂઆત બની જાય છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ પૂર્ણિમા બ્રહ્મહત્યા જેવા પાપો અને દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે। આ દિવસે ગૌમાતાને શ્રદ્ધાથી ખવડાવેલી એક નાની વસ્તુ જીવનની જામી ગયેલી ગરીબીને જડમૂળથી હલાવી દે છે અને ધન સ્વયં મનુષ્યની પાછળ આવવા લાગે છે। એક પ્રાચીન કથા મુજબ એક નગરમાં એક વ્યક્તિ રહેતો હતો, જેની પાસે ન તો મોટો વેપાર હતો કે ન તો કોઈ પૈતૃક સંપત્તિ। તે રોજ મહેનત કરતો પણ સાંજ સુધી હાથ ખાલી રહેતો હતો। ઘરમાં ચિંતા અને ભવિષ્યને લઈને નિરાશા હતી। એક વર્ષે માઘી પૂર્ણિમાના દિવસે તે વ્યક્તિ વ્યાકુળ મનથી ગૌશાળા પાસે બેસી ગયો ત્યારે તેને એક વૃદ્ધ મહાત્મા મળ્યા। તેમણે કહ્યું કે આ તિથિ માત્ર સ્નાન અને પૂજા સુધી સીમિત નથી, પણ આ સેવા અને ભાવ દ્વારા સૂતેલા ભાગ્યને જગાડવાનો અવસર છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વયં પૃથ્વી પર વિચરણ કરે છે। જે મનુષ્ય અહંકાર છોડીને સેવામાં ઝૂકે છે તેના પર પ્રભુની કૃપા વરસે છે। તે વ્યક્તિએ મહાત્માની વાત માની બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યું અને કોઈને પણ કહ્યા વગર શ્રદ્ધાથી ગૌમાતાને ઘાસ અને ગોળ અર્પણ કર્યો। કથા કહે છે કે તે દિવસથી તેના જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થઈ ગયું। તેના મનનો ભય ઓછો થયો, વિચારમાં સ્પષ્ટતા આવી અને કામમાં સ્થિરતા આવવા લાગી। થોડા જ મહિનાઓમાં તે વ્યક્તિ સન્માનજનક જીવન જીવવા લાગ્યો। શાસ્ત્રો કહે છે કે ગૌમાતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, તેથી આ તિથિએ ગૌસેવાનું મહત્વ અનેક ગણું છે। ગૌસેવા એ માત્ર ધાર્મિક કર્મ નથી, પણ જીવનને સંતુલન અને સકારાત્મક દિશા આપનારી દિવ્ય શક્તિ છે। માઘી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કર્યા પછી ગૌમાતાને અન્ન, ફળ કે ઘાસ અર્પણ કરવાથી પિતૃદોષ અને ગ્રહબાધાઓ શાંત થાય છે। ગૌમાતાના ખૂંદમાં ગુરુ તત્વનો વાસ હોય છે, તેથી તેમની સેવાથી મનુષ્યના નિર્ણયો સાચા પડે છે અને ભ્રમ દૂર થાય છે। જે લોકો વર્ષો સુધી પ્રયત્ન કરવા છતાં સફળ નથી થતા, તેમના માટે 1 ફેબ્રુઆરીની આ પૂર્ણિમા ભાગ્ય ખોલવાની ચાવી સમાન છે। માઘી પૂર્ણિમાના દિવસે જો અજાણતા પણ ઉપવાસ થઈ જાય અને ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો તેનું પણ મોટું ફળ મળે છે, જેમ માલ્યવાન અને પુષ્પવતી નામના ગંધર્વ અને અપ્સરાને મળ્યું હતું। તેઓ શ્રાપિત હોવા છતાં આ તિથિના પુણ્યથી મુક્ત થઈ વૈકુંઠ પામ્યા હતા। તેથી જો તમે જીવનના સંઘર્ષથી કંટાળ્યા હોવ તો આ દિવસે ગૌમાતાને તલ અને ગોળ ખવડાવજો। તલ પાપનાશક છે અને ગૌમાતા કરુણાનું સ્વરૂપ છે। જ્યારે આ બંનેનો મેળાપ થાય છે ત્યારે પ્રભુની કૃપા જરૂર પ્રગટ થાય છે। આ દિવસે કેટલીક ભૂલોથી બચવું જોઈએ। પૂર્ણિમાના દિવસે સાત્વિકતાનું પાલન કરવું જોઈએ અને તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ। જે લોકોના જીવનમાં ધનની અછત હોય તેમણે ગૌમાતાને પીળા અનાજમાં ગોળ અને ઘી ભેળવીને ખવડાવવું જોઈએ, જે ગુરુ અને શુક્રની કૃપા અપાવે છે। જો નોકરીમાં મુશ્કેલી હોય તો કાળા તલ અને ઘાસ અર્પણ કરવા જોઈએ। જો લગ્નમાં વિલંબ થતો હોય તો ગૌમાતાને દૂધમાં પલાળેલી રોટલી અને સાકર ખવડાવવી જોઈએ। વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા માટે ગૌમાતાને લીલા ઘાસ સાથે ધાણા કે વરિયાળી ખવડાવવી જોઈએ। જે લોકો વેપારમાં નુકસાન વેઠતા હોય તેમણે નાળિયેર અને ખીર અર્પણ કરવી જોઈએ। માઘી પૂર્ણિમાના દિવસે દિવસ દરમિયાન ઊંઘવું ન જોઈએ, કારણ કે તેનાથી પુણ્યનો નાશ થાય છે। કોઈની નિંદા કે ચુગલી ન કરવી જોઈએ અને મન, વચન તથા કર્મથી શુદ્ધ રહેવું જોઈએ। આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને તલ, વસ્ત્ર અને અન્નનું દાન કરવું જોઈએ। રવિવારની પૂર્ણિમા હોવાથી સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી માન સન્માન વધે છે। રાત્રે ચંદ્રદેવને દૂધ અને જળ અર્પણ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે।
આ દિવસે ઘરને સાફ રાખવું અને ગૌમાતાની સેવા કરવી એ જ લક્ષ્મી પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. જે મનુષ્ય આ દિવસે શ્રદ્ધાથી પ્રભુની શરણમાં જાય છે તેના જીવનમાંથી દરિદ્રતા વિદાય લે છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. માઘી પૂર્ણિમાનો આ પવિત્ર દિવસ માત્ર એક તિથિ નથી, પરંતુ બ્રહ્માંડની શક્તિઓનો સંગમ છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ આ દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર પોતાની પૂર્ણ શક્તિમાં હશે ત્યારે આકાશમાંથી જે ઊર્જા પૃથ્વી પર વરસશે તે ગરીબમાં ગરીબ મનુષ્યના નસીબ પણ બદલી શકે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે માઘ માસની આ છેલ્લી પૂર્ણિમા પર સ્વયં દેવતાઓ ગંગા કિનારે સ્નાન કરવા આવે છે. જો તમે ગંગા કિનારે ન જઈ શકો તો ઘરે જ તમારા સ્નાનના જળમાં ગંગાજળ અને કાળા તલ નાખીને સ્નાન કરજો. રવિવારનો દિવસ હોવાથી સૂર્યદેવની કૃપા પણ આ દિવસે વિશેષ રહેશે. તાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ ફૂલ અને થોડા તલ નાખી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી તમારા જીવનમાં યશ અને કીર્તિની વૃદ્ધિ થશે. આગળ વાત કરીએ ભગવાન સત્યનારાયણની પૂજાની. પૂર્ણિમાના દિવસે જે ઘરમાં સત્યનારાયણની કથા થાય છે અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ થાય છે ત્યાં દરિદ્રતા ક્યારેય ટકી શકતી નથી. સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો ધારણ કરવા અને ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું. ભગવાનને પીળા ફૂલ અને તુલસીના પાન અર્પણ કરવા ભૂલતા નહીં, કારણ કે તુલસી વગર વિષ્ણુ ભગવાન ભોગ સ્વીકારતા નથી. આ દિવસે તલના લાડુનો ભોગ ધરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસની રાત્રિ પણ અત્યંત પ્રભાવશાળી હોય છે. 16 કળાએ ખીલેલા ચંદ્રદેવને દૂધ અને સાકર મિશ્રિત જળ અર્પણ કરવાથી મનની અશાંતિ દૂર થાય છે અને માનસિક રોગોમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં ગૌસેવાની સાથે પિતૃઓની શાંતિનો પણ ઉલ્લેખ છે. જો કોઈના ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય અથવા પ્રગતિ અટકી ગઈ હોય તો તે પિતૃદોષનું લક્ષણ હોઈ શકે છે. માઘી પૂર્ણિમાની સાંજે ઘરની દક્ષિણ દિશામાં અથવા પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવીને પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. આ કરવાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી તમારા અટકેલા કામ પૂરા થવા લાગે છે. યાદ રાખજો, જે ઘરમાં પિતૃઓ ખુશ હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતે સ્થાયી વાસ કરે છે. આ દિવસે ખાનપાનમાં સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. આ દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ અથવા વ્રત ન રાખનાર વ્યક્તિએ પણ ડુંગળી, લસણ કે માંસાહારનો સ્પર્શ પણ ન કરવો જોઈએ. રીંગણ અને અડદની દાળનો ત્યાગ કરવો પણ હિતકારી છે. આ પવિત્ર દિવસે તમારા શબ્દો પર પણ સંયમ રાખજો. કોઈની ટીકા ન કરવી, જૂઠું ન બોલવું અને ખાસ કરીને સ્ત્રીઓનું અપમાન ન કરવું. જે ઘરમાં ગૃહિણીનું સન્માન નથી થતું ત્યાં ગમે તેટલી પૂજા કરવામાં આવે તો પણ ફળ મળતું નથી. ગૌમાતાને ખવડાવવાની એ 2 વિશેષ વસ્તુઓ જેનો ઉલ્લેખ થયો હતો તે છે ગોળ અને ઘી લગાવેલી રોટલીમાં હળદર. આ મિશ્રણ જ્યારે ગૌમાતાના મુખમાં જાય છે ત્યારે તે તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે અને ગુરુ મજબૂત થવાથી જ્ઞાન, સંપત્તિ અને સંતાન સુખ આપોઆપ મળે છે. જો શક્ય હોય તો ગૌમાતાની પરિક્રમા કરજો અને તેમના ચરણ સ્પર્શ કરીને પોતાની ભૂલોની માફી માંગજો. શ્રદ્ધાપૂર્વક કરેલું આ નાનું કાર્ય તમારા વર્ષો જૂના અટકેલા નસીબને વેગ આપશે. માઘી પૂર્ણિમા એ તક છે જૂની પીડાઓ ભૂલીને નવા જીવનની શરૂઆત કરવાની. દાન કરવામાં ક્યારેય પીછેહઠ ન કરવી. જરૂરિયાતમંદને ધાબળો, અનાજ કે વસ્ત્રનું દાન કરવાથી તમારા પાપ કર્મો બળીને રાખ થઈ જાય છે. જે લોકો વેપારમાં પ્રગતિ ઈચ્છે છે તેમણે આ દિવસે લક્ષ્મીજીના મંદિરે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર આ દિવસે જ લીધો હતો, તેથી જળના જીવોની સેવા પણ આ દિવસે મોક્ષ અપાવનારી છે. તમારા મનને શાંત રાખો, હકારાત્મક રહો અને ભગવાનના નામનું સ્મરણ કરતા રહો. 1 ફેબ્રુઆરીની આ પૂર્ણિમા તમારા જીવનમાં પ્રકાશ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના સાથે આ વિધિ પૂરી કરજો. માઘી પૂર્ણિમાની આ દિવ્ય યાત્રામાં હવે આપણે એવા રહસ્યો તરફ વધી રહ્યા છીએ જે સીધા તમારા અંતરાત્મા અને મનની શાંતિ સાથે જોડાયેલા છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂર્ણિમાની રાત્રિ એ માત્ર અંધકારને દૂર કરવાની રાત નથી, પણ તે આંતરિક જ્ઞાનને જગાડવાની રાત છે. 1 ફેબ્રુઆરી 2026ની આ રાત્રે જ્યારે ચંદ્ર આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલો હશે ત્યારે તેમાંથી જે અમૃત જેવી કિરણો પૃથ્વી પર પડશે તે તમારા સ્વાસ્થ્ય અને મનોબળ માટે વરદાન સાબિત થઈ શકે છે. જો શક્ય હોય તો આ રાત્રે ચાંદનીમાં બેસીને ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરજો. આ મંત્રનો પ્રભાવ ચંદ્રની શીતળતા સાથે ભળીને તમારા જીવનના ક્રોધ, ચિંતા અને અશાંતિને હરી લેશે.
ખાસ કરીને જે લોકોના ઘરમાં આર્થિક તંગી દૂર થવાનું નામ નથી લેતી તેમણે આ ત્રીજા ભાગમાં જણાવેલો શ્રી સૂક્તનો પાઠ અથવા શ્રવણ અવશ્ય કરવું જોઈએ. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. રાત્રિના સમયે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો એક દીવો પ્રગટાવવો અને ઉંબરાનું પૂજન કરવું. માનવામાં આવે છે કે માઘી પૂર્ણિમાની મધ્યરાત્રિએ દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે ઘરના દ્વાર સ્વચ્છ અને પ્રકાશિત હોય છે ત્યાં તેઓ કાયમી વાસ કરે છે. તમારા ઘરની તિજોરી કે જે જગ્યાએ તમે પૈસા રાખતા હોવ ત્યાં એક લાલ કપડામાં થોડા અક્ષત, ચોખા અને એક સુપારી રાખીને લક્ષ્મીજીનું ધ્યાન કરજો. આ વિધિ તમારા ધન ધાન્યમાં બરકત લાવશે. આગળ વધીએ ગૌસેવાના એક એવા પાસા તરફ જે ભાગ્યે જ લોકો જાણે છે. ગૌમાતાના શ્વાસમાં પણ પવિત્રતા હોય છે. જો આ દિવસે તમે ગૌશાળામાં જઈને માત્ર થોડો સમય ગૌમાતાની પાસે બેસો છો અથવા તેમની સેવા કરો છો તો તેનાથી તમારા ઓરા આભામંડળ શુદ્ધ થાય છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ગૌમાતાની નિકટ રહેવાથી માનસિક તણાવ ઓછો થાય છે. આ પવિત્ર દિવસે ગૌમાતાને તેલ વગરની સાદી રોટલી પર થોડી સાકર રાખીને ખવડાવવાથી તમારા જીવનના આકસ્મિક સંકટો દૂર થાય છે. આ કાર્ય પૂર્ણ શ્રદ્ધાથી કરજો કારણ કે ગૌમાતા માત્ર પ્રાણી નથી, તે જીવંત દેવતા છે. માઘી પૂર્ણિમાના આ શુભ અવસરે દાનનું એક વિશેષ સ્વરૂપ છે દીપદાન. જો તમે કોઈ પવિત્ર નદી કે સરોવર પાસે હોવ તો ત્યાં દીવો પ્રગટાવી જળમાં પ્રવાહિત કરવો. જો તે શક્ય ન હોય તો તુલસી ક્યારા પાસે અથવા ઘરના મંદિરમાં અખંડ દીવો પ્રગટાવવો. આ દીવો તમારા અજ્ઞાનના અંધકારને દૂર કરી ભાગ્યનો ઉદય કરશે. જે લોકો લાંબા સમયથી બીમારીથી પીડાય છે તેમણે આ દિવસે ભગવાન ધન્વંતરીનું સ્મરણ કરવું અને ચંદ્રના પ્રકાશમાં રાખેલું દૂધ કે જળ પીવું. આ આયુર્વેદિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ સ્ક્રિપ્ટના અંતે એ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે ગમે તેટલી પૂજા કરો કે દાન કરો પણ જો તમારા હૃદયમાં જીવ માત્ર પ્રત્યે દયા નથી તો તે બધું વ્યર્થ છે. આ માઘી પૂર્ણિમા પર સંકલ્પ લેવો કે તમે ક્યારેય કોઈનું દિલ નહીં દુભાવો અને પરોપકારના માર્ગે ચાલશો. 144 વર્ષ પછી આવતો આ દુર્લભ સંયોગ તમારા માટે માત્ર ધન સંપત્તિ નહીં પણ આત્મિક સંતોષ લઈને આવે એવી મનોકામના રાખજો. જ્યારે તમે બીજાના ચહેરા પર સ્મિત લાવવા પ્રયત્ન કરશો ત્યારે વિષ્ણુ લક્ષ્મીની કૃપા તમારા પર વરસી જશે. આ રીતે આ માઘી પૂર્ણિમા તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લઈને આવશે. શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને પ્રભુ ભક્તિમાં લીન રહો. માઘી પૂર્ણિમાની આ પવિત્ર કથા અને વિધિના અંતિમ ચરણમાં આપણે એ સમજવું જરૂરી છે કે શા માટે આ તિથિને સિદ્ધિદાયિની કહેવામાં આવે છે. 1 ફેબ્રુઆરી 2026ના આ દિવસે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ સર્જાશે તે મનુષ્યના સંકલ્પ બળને અનેક ગણું વધારી દે છે. શાસ્ત્રોમાં એવું મનાય છે કે આ દિવસે જો મનુષ્ય મૌન રહીને માત્ર થોડો સમય પણ આત્મચિંતન કરે તો તેને તેના જીવનના પ્રશ્નોના ઉકેલ કુદરતી રીતે મળવા લાગે છે. માઘી પૂર્ણિમા એ પ્રકૃતિ અને પરમાત્મા સાથે જોડાવાનો ઉત્સવ છે. આ દિવસે તમે જે પણ પુણ્ય કરો છો તે તમારા આ જન્મને તો સુધારે જ છે પરંતુ તમારા આવનારા જન્મો માટે પણ સુખદ માર્ગ તૈયાર કરે છે. આ ચોથા ભાગમાં આપણે વાત કરીશું ક્ષમા અને કૃતજ્ઞતાની. પૂર્ણિમાનો દિવસ એટલે પૂર્ણતાનો દિવસ. જેવી રીતે ચંદ્ર પૂર્ણ ખીલેલો હોય છે તેમ આપણે પણ આપણું હૃદય પૂર્ણ કરવું જોઈએ. આ દિવસે તમારા જે પણ વિરોધીઓ હોય અથવા જેમના પ્રત્યે તમારા મનમાં મનદુખ હોય તેમને મનથી માફ કરી દેજો. જ્યારે તમે ક્ષમા આપો છો ત્યારે તમારા અંદરની નકારાત્મક ગાંઠો ખુલે છે અને તેનાથી જ લક્ષ્મીજીના આગમનનો માર્ગ મોકળો થાય છે. જે ઘરના લોકોના મન સાફ હોય છે ત્યાં ભગવાન શ્રી હરિવિષ્ણુ કાયમી નિવાસ કરે છે. કૃતજ્ઞતા વ્યક્ત કરતા શીખો. તમારી પાસે આજે જે કંઈ પણ છે તે માટે ઈશ્વરનો આભાર માનો. આભાર માનવાની આ વૃત્તિ જ ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. ગૌસેવા વિશે આપણે ઘણું સાંભળ્યું પણ આ દિવસે ગૌશાળામાં જઈને ગૌમાતાની ધૂળ ગોરજને કપાળે લગાવવાનું પણ વિશેષ મહત્વ છે. તેને ગોરજ તિલક કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ગૌમાતાના ચરણોની ધૂળમાં ગંગા અને તમામ તીર્થોનો વાસ છે. આ તિલક લગાવવાથી મનુષ્યનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે. આ દિવસે જો કોઈ કન્યા કે ગરીબ સ્ત્રી તમારા દ્વારે આવે તો તેને સૌભાગ્ય દ્રવ્ય એટલે કે ચંદન, કુમકુમ કે વસ્ત્રનું દાન કરવું. આ કાર્ય સાક્ષાત જગદંબાની પૂજા સમાન માનવામાં આવે છે. જે લોકો આર્થિક સંકડામણથી સતત ઘેરાયેલા રહે છે તેમના માટે એક ખાસ સૂચન છે.
માઘી પૂર્ણિમાની સાંજે ગાયના દૂધની ખીર બનાવો અને તેમાં કેસર મિશ્રિત કરો. આ ખીરનો ભોગ પ્રભુને લગાવો અને પછી આખું કુટુંબ સાથે બેસીને પ્રસાદ તરીકે ગ્રહણ કરો. આનાથી પરિવારના સભ્યો વચ્ચેનો કલેશ દૂર થાય છે અને સંપ વધે છે. જ્યાં સંપ હોય છે ત્યાં જ સંપત્તિ ટકે છે. યાદ રાખજો, ધન કમાવવું સહેલું છે, પણ તેને ટકાવી રાખવું એ ઈશ્વરની કૃપા વગર શક્ય નથી. આ કૃપા મેળવવા માટે માઘી પૂર્ણિમાથી ઉત્તમ બીજો કોઈ દિવસ નથી. સ્ક્રિપ્ટના અંતમાં એ વાત ખાસ નોંધવી કે આ બધી વિધિઓ અને ઉપાયો ત્યારે જ સફળ થાય છે જ્યારે તમારી દાનત સાફ હોય. 1 ફેબ્રુઆરીનો આ દિવસ તમારા માટે જીવનનું નવું પ્રકરણ ખોલી શકે છે. આ દિવસે કરવામાં આવેલું ગૌમાતાનું પૂજન, ગરીબોને અન્નદાન અને વિષ્ણુ લક્ષ્મીનું સ્મરણ એ માત્ર ધાર્મિક વિધિ નથી, પણ તે તમારા આત્માની શુદ્ધિનો અભિયાન છે. સમય ઝડપથી વહી રહ્યો છે અને માઘ મહિનાની આ પૂર્ણિમા ફરી 1 વર્ષ પછી આવશે, માટે આ તકને ગુમાવશો નહીં. પૂરા આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે આ દિવસને ઉજવો. પરમાત્મા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. માઘી પૂર્ણિમાની આ દિવ્ય ચર્ચાના છેલ્લા ભાગમાં આપણે એ સમજવાનું છે કે ભાગ્ય કોઈ લખેલી લકીર નથી જે બદલી ન શકાય, પરંતુ તે આપણા કર્મોનું પરિણામ છે. 1 ફેબ્રુઆરી 2026ના આ મહાપુણ્યકાળમાં તમે જે યુ ટર્નની આશા રાખી રહ્યા છો તે વાસ્તવમાં તમારા સમર્પણમાં છુપાયેલો છે. શાસ્ત્રોમાં એક બહુ સુંદર વાત કહેવામાં આવી છે કે જ્યારે મનુષ્ય હારી જાય છે ત્યારે ગૌસેવા તેને જીતાડે છે. આ દિવસે ગૌમાતાની આંખોમાં જોઈને જો તમે સાચા હૃદયથી પ્રાર્થના કરશો તો તમારી વાત સીધી વૈકુંઠના નાથ સુધી પહોંચશે. ગૌમાતાના શ્વાસમાં જે કરુણા છે તે તમારા જીવનની કઠોરતાને ઓગાળી દેવાની ક્ષમતા ધરાવે છે. આ 5મા ભાગમાં આપણે વાત કરીશું સંકલ્પની શક્તિ વિશે. આ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કર્યા પછી એકાંતમાં બેસીને સંકલ્પ લો કે તમે તમારા જીવનમાં કઈ એક બુરી આદતનો ત્યાગ કરશો. પૂર્ણિમા એ ચંદ્રની પૂર્ણતાનો ઉત્સવ છે અને આપણા જીવનની પૂર્ણતા ત્યારે જ આવશે જ્યારે આપણે આપણી નબળાઈઓ પર વિજય મેળવીશું. ભલે તે ક્રોધ હોય, આળસ હોય કે નકારાત્મકતા હોય, આ પવિત્ર દિવસે તેને પ્રભુના ચરણોમાં અર્પણ કરી દો. માઘી પૂર્ણિમાનો અર્થ જ એ છે કે જૂના પાપોને બાળીને નવા પુણ્યનો ઉદય કરવો. જે ક્ષણે તમે આંતરિક પરિવર્તન લાવશો તે જ ક્ષણે બહારનું ભાગ્ય પણ બદલાવા લાગશે. ખાસ કરીને જે લોકો સંતાન, સુખ કે પારિવારિક શાંતિ ઈચ્છે છે તેમણે આ દિવસે ગૌમાતા અને વાછરડાનું સાથે પૂજન કરવું જોઈએ. વાછરડાને ખવડાવેલું અન્ન પિતૃઓને સીધું તૃપ્ત કરે છે. આ દિવસે ઘરના ઉંબરા પર હળદરથી સ્વસ્તિક બનાવવો. સ્વસ્તિક એ મંગળનું પ્રતીક છે અને હળદર એ વિષ્ણુપ્રિય છે. આ નાનકડો ઉપાય તમારા ઘરની નકારાત્મક ઉર્જાને રોકી દેશે અને દેવી લક્ષ્મીના સ્વાગત માટે ઘરને તૈયાર કરશે. યાદ રાખજો, જે ઘરમાં હકારાત્મક ઉર્જાનું વલણ હોય છે ત્યાં અચાનક ધનલાભ અને ખુશીઓના અવસરો વધવા લાગે છે. આ વિડિયોના માધ્યમથી અમે તમને એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે 1 ફેબ્રુઆરીની આ માઘી પૂર્ણિમા કોઈ સામાન્ય દિવસ નથી. તે તમારા જીવનની ગૂંચવાયેલી સમસ્યાઓને ઉકેલવાની એક દિવ્ય તક છે. જેવી રીતે સમુદ્ર મંથન વખતે રત્નો નીકળ્યા હતા, તેવી જ રીતે આ દિવસે કરેલી ભક્તિ અને ગૌસેવા તમારા જીવનના સમુદ્રમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિના રત્નો બહાર લાવશે. 144 વર્ષનો આ સંયોગ તમારા જીવનમાં ફરી ક્યારેય નહીં આવે, માટે આ દિવસના દરેક ક્ષણને ભક્તિમય બનાવજો. અંતમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના છે કે જે કોઈ પણ ભક્ત આ સ્ક્રિપ્ટ સાંભળી રહ્યો છે અથવા વાંચી રહ્યો છે તેના જીવનમાંથી તમામ અંધકાર દૂર થાય. તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, તમારી ગરીબી જડમૂળથી નાશ પામે અને તમને તે બધું જ પ્રાપ્ત થાય જેની તમે મહેનત અને શ્રદ્ધાથી આશા રાખી છે. આ માઘી પૂર્ણિમા તમારા માટે મંગલમય બને અને તમારું આવનારું વર્ષ સફળતાના નવા શિખરો સર કરે. માઘી પૂર્ણિમાની આ અનંત યાત્રામાં હવે આપણે એવા તથ્યો પર વાત કરીશું જે તમારા મન અને શરીરના વિજ્ઞાન સાથે જોડાયેલા છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ઘટશે અને ગુરુત્વાકર્ષણ બળ તેની ચરમસીમાએ હશે ત્યારે મનુષ્યના શરીરની અંદર રહેલા જળ તત્વમાં પણ હલચલ મચશે. આ જ કારણ છે કે આપણા ઋષિમુનિઓએ આ દિવસે સ્નાન અને ઉપવાસનું આટલું મહત્વ સમજાવ્યું છે. જ્યારે તમે આ દિવસે ગૌસેવા કરો છો અને પ્રભુનું નામ લો છો ત્યારે તમારા શરીરના 7 ચક્રો સક્રિય થવા લાગે છે. માઘી પૂર્ણિમા એ માત્ર બહારની દિવાળી નથી, પણ તે તમારા અંદરના આત્માને જગાડવાનો અવસર છે. આપણે વાત કરીશું સૂક્ષ્મ દાન વિશે. દાન માત્ર પૈસા કે અન્નનું નથી હોતું,
પણ આ દિવસે જો તમે કોઈ નિરાશ વ્યક્તિને આશાનું કિરણ આપો છો, કોઈ બીમારની સેવા કરો છો અથવા મૂંગા પશુઓની પીડા હરો છો, તો તે મહાદાન કહેવાય છે. ગૌમાતાની પીઠ પર હાથ ફેરવવાથી બ્લડ પ્રેશર અને માનસિક તણાવ ઓછો થાય છે. તે વાત હવે વિજ્ઞાન પણ સ્વીકારે છે. 1 ફેબ્રુઆરીના આ પુણ્યકાળમાં જ્યારે તમે ગૌમાતાના શરણમાં જશો, ત્યારે તમારી આસપાસનું આભામંડળ શુદ્ધ થશે. જેનું આભામંડળ શુદ્ધ હોય છે, તેની પાસે નકારાત્મક શક્તિઓ કે ખરાબ નજર ક્યારેય ટકી શકતી નથી. આ જ કારણ છે કે આ દિવસે કરેલા ઉપાયો લાંબા સમય સુધી રક્ષણ આપે છે. માઘી પૂર્ણિમા એ મઘા નક્ષત્ર સાથે જોડાયેલી તિથિ છે, જેના સ્વામી પિતૃઓ માનવામાં આવે છે. તેથી આ દિવસે કરવામાં આવેલું ગૌદાન કે ગૌસેવા સીધા તમારા પિતૃઓના આત્માને શાંતિ આપે છે. જો તમને એવું લાગતું હોય કે તમારા ઘરમાં પિતૃદોષ છે, સંતાન કે લગ્નમાં અવરોધ આવે છે, તો આ દિવસે ગૌમાતાને ખીચડી અને દૂધ અર્પણ કરજો. આ એક ઉપાય તમારા 7 પેઢીના દોષોને ધોઈ નાખવાની શક્તિ રાખે છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે ધેનુ નામસ્મિ કામધુક, એટલે કે ગાયોમાં હું કામધેનુ છું. આ દિવસે કામધેનુ સ્વરૂપ ગૌમાતાની પૂજા કરવાથી તમારી તમામ મનોકામનાઓ કામધેનુની જેમ જ પૂર્ણ થશે. તમારા જીવનની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ પણ સફળતા નથી મળતી. તેનું કારણ છે પ્રારબ્ધ. માઘી પૂર્ણિમાનો આ 144 વર્ષનો સંયોગ તમારા પ્રારબ્ધના લેખ બદલવા આવ્યો છે. આ દિવસે તુલસીના ક્યારામાં કાચું દૂધ ચઢાવવું અને 11 દીવા પ્રગટાવવા. આ દીવાની જ્યોતમાં તમારા દુર્ભાગ્યને બાળી નાખવાની શ્રદ્ધા રાખજો. જ્યારે તમે સાચા હૃદયથી પ્રભુને સોંપી દો છો, ત્યારે પ્રભુ તમારી જવાબદારી ઉપાડી લે છે. આ પૂર્ણિમા તમને એ જ શીખવે છે કે હું છોડીને અમે અને સેવા તરફ વળો. સ્ક્રિપ્ટના આ મહત્વપૂર્ણ ભાગમાં એ વાત યાદ રાખવી કે સમયની ગતિ કોઈ માટે રોકાતી નથી. 1 ફેબ્રુઆરીનો આ દિવસ આવશે અને જતો રહેશે, પણ તમે જે ભાવ અને શ્રદ્ધાથી ગૌમાતાને રોટલી ખવડાવશો, તે પુણ્ય કાયમ માટે તમારી સાથે રહેશે. માઘી પૂર્ણિમાના આ છેલ્લા સંદેશમાં અમે તમને એટલું જ કહીશું કે હિંમત ન હારશો. ભલે આજે તમારી પાસે કંઈ ન હોય, પણ આ પૂર્ણિમાના આશીર્વાદ તમારી જોડીમાં એટલું સુખ ભરી દેશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. બસ આત્મવિશ્વાસ રાખો અને આ પવિત્ર દિવસે ગૌસેવા દ્વારા ભાગ્યના બંધ દરવાજા ખોલો. માઘી પૂર્ણિમાની આ અનંત ગાથામાં પ્રવેશ કરી રહ્યા છીએ એવા રહસ્યમાં, જેને શાસ્ત્રોમાં સિદ્ધિરાત્રિ કહેવામાં આવી છે. 1 ફેબ્રુઆરી 2026ની આ રાત કોઈ સામાન્ય રાત નથી. આ એ રાત છે જ્યારે બ્રહ્માંડના દ્વાર ખુલે છે અને પૃથ્વી પર દિવ્ય શક્તિઓનું મિલન થાય છે. આ દિવસે કરવામાં આવતું ગૌસેવાનું નાનું અમથું કાર્ય પણ અક્ષય પુણ્ય બની જાય છે, એવું પુણ્ય જેનો ક્યારેય નાશ થતો નથી. વિજ્ઞાનીઓ કહે છે કે પૂર્ણિમાના દિવસે સમુદ્રમાં ભરતી આવે છે, પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે આ દિવસે શ્રદ્ધાળુના હૃદયમાં ભક્તિની ભરતી આવે છે. જો તમે આ દિવસે તમારા મનરૂપી સમુદ્રને શુદ્ધ કરી લો, તો તેમાં લક્ષ્મીરૂપી રત્નો જરૂર પ્રગટ થશે. આ 7મા ભાગમાં આપણે વાત કરીશું મંત્ર અને ધ્વનિની શક્તિ વિશે. માઘી પૂર્ણિમાના દિવસે ગૌમાતાની પાસે બેસીને જો તમે માત્ર ઓમ નાદનો ઉચ્ચાર કરો અથવા ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો, તો તે મંત્રોની શક્તિ અનેક ગણી વધી જાય છે. ગૌમાતાના શરીરમાંથી જે સકારાત્મક તરંગો નીકળે છે, તે તમારા મંત્રોની શક્તિને સીધી બ્રહ્માંડ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ દિવસે ગૌ સૂક્તનો પાઠ કરવો અથવા સાંભળવો એ ગરીબીને જડમૂળથી ઉખેડી નાખવાનો અમોઘ ઉપાય છે. યાદ રાખજો, જે ઘરમાં મંત્રોનો નાદ અને ગૌસેવાનો ભાવ હોય છે, ત્યાં દરિદ્રતા પ્રવેશતા પહેલા 100 વાર વિચાર કરે છે. ઘણા લોકો પૂછે છે કે શું માત્ર 1 દિવસની સેવા ભાગ્ય બદલી શકે? તેનો જવાબ છે હા, કારણ કે માઘી પૂર્ણિમા એ મહામુહૂર્ત છે. જેવી રીતે આખું વર્ષ મહેનત કર્યા પછી પરીક્ષાનો 1 દિવસ પરિણામ નક્કી કરે છે, તેમ આખા વર્ષની ભક્તિમાં માઘી પૂર્ણિમાનો આ 1 દિવસ તમારા પ્રારબ્ધનું પરિણામ બદલી શકે છે. 144 વર્ષનો આ દુર્લભ સંયોગ એ સંકેત છે કે કુદરત તમને એક મોટી તક આપી રહી છે. આ દિવસે ગૌમાતાને પંચગ્રાસ એટલે કે 5 પ્રકારના અનાજ અર્પણ કરવાથી તમારા પંચભૂત, શરીર અને પંચતત્વો શુદ્ધ થાય છે. આ શુદ્ધિ જ તમને સફળતાના નવા શિખરો તરફ લઈ જશે. આગળ વધીએ જીવનના વાસ્તવિક ધન તરફ. વાસ્તવિક ધન માત્ર બેંક બેલેન્સ નથી, પણ માનસિક શાંતિ અને સ્વસ્થ શરીર છે. માઘી પૂર્ણિમાના દિવસે જે લોકો ગૌસેવા કરે છે, તેમના ઘરમાં રોગ અને બીમારીઓનો વાસ ઓછો થાય છે. ગૌમાતાના દૂધ,
દહીં અને ઘીનું જે મહત્વ છે તેનાથી અનેક ગણું મહત્વ તેમના સાનિધ્યનું છે. આ દિવસે જો તમે કોઈ પશુ પક્ષી કે પ્રાણીને પીડામાંથી મુક્ત કરો છો તો પ્રભુ નારાયણ તમારા જીવનના તમામ બંધનો કાપી નાખે છે. આ જીવદયા જ માઘી પૂર્ણિમાનો ખરો સંદેશ છે. સ્ક્રિપ્ટના આ મહત્વના વળાંક પર એક વાત ગાંઠે બાંધી લેજો: ભાગ્ય ક્યારેય આળસુ લોકોનો સાથ નથી આપતું, પણ જે લોકો સેવા અને પુરુષાર્થનો માર્ગ પકડે છે, ભાગ્ય તેમની પાછળ ચાલે છે. 1 ફેબ્રુઆરીનો આ રવિવાર તમારા જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ લઈને આવે તેવી મનોકામના રાખજો. ગૌમાતાને ખવડાવેલી એ 2 ચમત્કારી વસ્તુઓ ગોળ અને તલ એ માત્ર આહાર નથી, પણ તે સૂર્ય અને ચંદ્રના પ્રતીક છે. જ્યારે તમે આ અર્પણ કરો છો ત્યારે તમે તમારા નવગ્રહોને તમારા પક્ષમાં કરી લો છો. અંતમાં આ માઘી પૂર્ણિમા તમારા માટે મોક્ષ અને સમૃદ્ધિનું દ્વાર બને. તમારા જીવનમાં જે પણ અડચણો છે તે ગૌમાતાના આશીર્વાદથી દૂર થાય. યાદ રાખજો, આ 144 વર્ષનો સંયોગ તમારા માટે જ આવ્યો છે. પૂરી નિષ્ઠા, પૂરા વિશ્વાસ અને પૂરા પ્રેમ સાથે આ તહેવાર ઉજવો. તમારી ભક્તિમાં એટલી શક્તિ હોવી જોઈએ કે સ્વયં લક્ષ્મી નારાયણે તમારા દ્વારે આવવું પડે. માઘી પૂર્ણિમાની આ દિવ્ય ચર્ચાના સૌથી મહત્વપૂર્ણ ભાગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અત્યાર સુધી તમે જે કંઈ પણ સાંભળ્યું તે માત્ર માહિતી નથી, પણ તે તમારા જીવનને બદલવાનું એક શાસ્ત્ર છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે સૂર્યાસ્ત થશે અને આકાશમાં પૂર્ણ ચંદ્ર ખીલશે, ત્યારે યાદ રાખજો કે તે માત્ર દિવસ પૂરો નથી થઈ રહ્યો, પણ તમારી ગરીબી અને કષ્ટનો સમય પણ પૂરો થઈ રહ્યો છે. શાસ્ત્રોમાં એક બહુ ગૂઢ વાત કહી છે: તકદીર તેમને જ મળે છે જે તકને ઓળખે છે. અને આ 144 વર્ષ પછીનો સંયોગ એ જ તમારી સૌથી મોટી તક છે. આ દિવસે ગૌમાતાને ચૂપચાપ ખવડાવેલી વસ્તુ તમારા વંશના કલ્યાણ માટે પૂરતી છે. આ 8મા ભાગમાં આપણે વાત કરીશું નિરપેક્ષ સેવાની. જ્યારે તમે ગૌમાતાને તે 2 ચમત્કારી વસ્તુઓ ખવડાવો ત્યારે મનમાં કોઈ બદલાની ભાવના ન રાખતા માત્ર એટલો જ ભાવ રાખજો કે હે માં, હું તારો પુત્ર પુત્રી છું અને આ મારો સેવાભાવ છે. જ્યારે મનુષ્ય શરત વગર સેવા કરે છે ત્યારે ઈશ્વર તેને અનંત ગણું આપે છે. માઘી પૂર્ણિમાની આ રાત્રિએ જો તમે જાગરણ કરીને ભગવાન વિષ્ણુના મધુરાષ્ટકમ અથવા ગોવિંદ દામોદર માધવેતીનું ગાયન કરો છો તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા કાયમ માટે ઘર છોડી દેશે. ગૌસેવા અને હરિભક્તિનો આ સંગમ જ કલિયુગમાં કામધેનુ સમાન છે. આગળ વધીએ આજના સમયની સૌથી મોટી સમસ્યા માનસિક તણાવ અને અશાંતિ પર. ઘણા લોકો પાસે પૈસો હોય છે પણ શાંતિ નથી હોતી. માઘી પૂર્ણિમાના દિવસે ગૌમાતાના સાનિધ્યમાં બેસીને તેમની પીઠ પર હાથ ફેરવતી વખતે ઓમ ગૌમાતાએ નમઃ મંત્રનો જાપ કરવાથી મગજના તંતુઓ શાંત થાય છે. આ પવિત્ર દિવસે જો તમે કોઈપણ ગરીબ કન્યાના લગ્નમાં અથવા કોઈ જરૂરિયાતમંદના ભોજનમાં મદદ કરો છો તો તેનો સીધો લાભ તમારા આર્થિક રોકાણમાં જોવા મળે છે. કારણ કે સેવા એ જ સૌથી મોટું રોકાણ છે જેનું વળતર ખુદ ભગવાન લક્ષ્મીનારાયણ આપે છે. માઘી પૂર્ણિમાના આ અંતિમ સંદેશમાં અમે તમને એટલું જ કહીશું કે 1 ફેબ્રુઆરીના આ રવિવારને માત્ર એક રજાનો દિવસ ન માનતા, પણ તેને તમારા ભાગ્યનો સૂર્યોદય માનજો. આ દિવસે જે ભક્તો આ વિડીયોમાં જણાવેલી વાતોને જીવનમાં ઉતારશે તેમના જીવનમાં આવનારા 30 દિવસોમાં જ સકારાત્મક ફેરફારો જોવા મળશે. તમારા અટકેલા પૈસા પાછા આવશે, પરિવારમાં પ્રેમ વધશે અને મનની અશાંતિ દૂર થશે. શ્રદ્ધામાં એ શક્તિ છે કે તે પથ્થરને પણ પીગળાવી શકે છે, તો પછી તમારું નસીબ કેમ ન બદલાય? સ્ક્રિપ્ટના અંતે ભગવાન શ્રી કૃષ્ણ અને ગૌમાતાને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આ વિડિયો જોનાર દરેક ભક્ત પર તમારી કૃપા વરસાવો. જે પણ વ્યક્તિ સાચા હૃદયથી ગૌસેવા કરે તેના ઘરે રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય. ગૌમાતાની કરુણા તમારા જીવનને અમૃતમય બનાવી દે. યાદ રાખજો, જે ગૌમાતાની રક્ષા કરે છે ગૌમાતા તેની રક્ષા કરે છે. માઘી પૂર્ણિમાની આ દિવ્ય ચર્ચાના 9મા ભાગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે વિધિ અને ઉપાયો વિશે જાણ્યું, પણ હવે આપણે એ જાણવાનું છે કે શા માટે ગૌસેવા જ ભાગ્ય બદલવાનો સૌથી ટૂંકો માર્ગ છે. શાસ્ત્રો કહે છે કે મનુષ્યના શરીરમાં જે 7 ચક્રો છે તે ગૌમાતાના સાનિધ્યમાં આવતા જ સંતુલિત થવા લાગે છે. 1 ફેબ્રુઆરી 2026ના આ મહાપુણ્યકાળમાં જ્યારે તમે ગૌમાતાને તે ચમત્કારી વસ્તુ અર્પણ કરશો ત્યારે માત્ર તમારો હાથ જ નહીં પણ તમારું આખું અસ્તિત્વ પવિત્ર થશે. યાદ રાખજો, જે વસ્તુ તમે ગૌમાતાને ખવડાવો છો તે સીધી બ્રહ્માંડના 33 કરોડ દેવી દેવતાઓને પહોંચે છે.
આ 9મા ભાગમાં આપણે ગૌમાતાના દિવ્ય અંગોના મહત્વ વિશે વાત કરીશું. પુરાણોમાં ઉલ્લેખ છે કે ગૌમાતાના ચરણોમાં આકાશ અને પૃથ્વી છે, તેમની આંખોમાં સૂર્ય અને ચંદ્ર છે અને તેમના ઉદરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ છે. જ્યારે તમે માઘી પૂર્ણિમાના દિવસે ગૌમાતાના કપાળ, મસ્તક પર હાથ ફેરવો છો, ત્યારે તમારી બુદ્ધિ નિર્મળ થાય છે અને શુક્ર ગ્રહ મજબૂત બને છે. જે લોકોના જીવનમાં દેવું વધી ગયું હોય અથવા સંપત્તિના વિવાદો ચાલતા હોય, તેમણે આ દિવસે ગૌમાતાની પૂંછડીનો સ્પર્શ કરી ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવો જોઈએ. આ કરવાથી સંકટોનો નાશ થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે. આગળ વધીએ આજના કળિયુગના સૌથી મોટા સત્ય તરફ, સેવા એ જ સાધના. ઘણા લોકો પૂછે છે કે ભક્તિ કરવા છતાં દુઃખ કેમ આવે છે? તેનો જવાબ છે કે આપણા જૂના પાપ કર્મો. માઘી પૂર્ણિમા એ એવો દિવસ છે જ્યારે ગંગાજી પોતે પૃથ્વી પરના પાપોને ધોવા માટે આતુર હોય છે. આ દિવસે જ્યારે તમે નિઃસ્વાર્થ ભાવે ગૌસેવા કરો છો, ત્યારે તમારા પ્રારબ્ધના કઠિન લેખ પણ હળવા થઈ જાય છે. ગૌમાતાના મુખમાંથી નીકળતો હુંકાર, હું એ ઓંકાર સમાન પવિત્ર છે. આ ધ્વનિ સાંભળવાથી મનના અનેક વિકારો આપોઆપ શાંત થઈ જાય છે. સ્ક્રિપ્ટના આ મહત્વના વળાંક પર એક વાત યાદ રાખજો કે આ જગતમાં કંઈ પણ આકસ્મિક નથી. જો તમે આજે આ વિડિયો જોઈ રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે ભગવાન લક્ષ્મીનારાયણ તમને કોઈ સંકેત આપી રહ્યા છે. કદાચ તમારા જીવનના સંઘર્ષનો અંત આવવાનો સમય થઈ ગયો છે. 1 ફેબ્રુઆરીનો આ રવિવાર તમારી વર્ષોની મહેનતને સફળતામાં બદલવા માટે આવ્યો છે. આ દિવસે કરવામાં આવેલું દાન અને સેવા એ તમારા માટે સુરક્ષા કવચ બની જશે. જે ભક્તો આ માઘી પૂર્ણિમા પર ગૌમાતાને પ્રેમથી તલ અને ગોળ ખવડાવશે, તેમના ઘરે ક્યારે અન્નધનની અછત નહીં રહે, એ વાતની ખાતરી શાસ્ત્રો આપે છે. અંતમાં આ 9મો ભાગ તમને એ જ સંદેશ આપે છે કે શ્રદ્ધા રાખો અને પુરુષાર્થ કરો. પરમાત્મા હંમેશા તેમની સાથે હોય છે જેઓ બીજાની સેવા માટે હંમેશા તૈયાર હોય છે. માઘી પૂર્ણિમાના આ આશીર્વાદ તમારી દરેક યોગ્ય મનોકામના પૂર્ણ કરે. તમારા સંતાનોને સુબુદ્ધિ મળે, તમારા ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય અને ગૌમાતાની કરુણા તમારા આખા પરિવારને પવિત્ર કરી દે. માઘી પૂર્ણિમાની આ અનંત અને પવિત્ર ચર્ચાના અંતિમ સોપાનમાં આપણે પહોંચી ગયા છીએ. અત્યાર સુધી તમે જે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે હવે તમારા જીવનમાં ઉતારવાનો સમય આવી ગયો છે. યાદ રાખજો, જ્ઞાન ત્યારે જ ફળે છે જ્યારે તે કર્મમાં બદલાય. 1 ફેબ્રુઆરી 2026ના આ સૂર્યોદયથી લઈને ચંદ્રના અસ્ત સુધીનો દરેક ક્ષણ તમારા માટે કરોડોના પુણ્ય સમાન છે. આ દિવસે જ્યારે તમે ગૌમાતાના શરણમાં જઈને તે 2 ચમત્કારી વસ્તુઓ અર્પણ કરશો, ત્યારે માત્ર તમારો હાથ જ નહીં, પણ તમારું નસીબ પણ ગૌમાતાના આશીર્વાદથી ચમકી ઉઠશે. આ 10મા ભાગમાં આપણે વાત કરીશું ધર્મની રક્ષા વિશે. શાસ્ત્રો કહે છે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ, એટલે કે જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. ગૌ સેવા એ જ સર્વોપરી ધર્મ છે. આજના આધુનિક યુગમાં જ્યાં લોકો પોતાની પરંપરાઓ ભૂલી રહ્યા છે, ત્યાં તમારી આ નાની એવી સેવા આવનારી પેઢીઓ માટે પ્રેરણા બનશે. માઘી પૂર્ણિમાના આ પવિત્ર દિવસે જ્યારે તમે ગૌમાતાને પ્રેમથી સ્પર્શ કરશો, ત્યારે તે સ્પર્શ સીધો ભગવાન શ્રીકૃષ્ણ સુધી પહોંચશે. જે ગરવા ગોવાળિયાએ ગાયો ચારીને સંસારને પ્રેમનો સંદેશ આપ્યો, તે પ્રભુ તમારા પર પ્રસન્ન ન થાય તેવું બને જ નહીં. વિડિયોના આ અંતિમ ચરણમાં હું તમને એક નમ્ર વિનંતી કરું છું. આ માહિતી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા. આ પવિત્ર સ્ક્રિપ્ટ અને આ સંદેશને તમારા મિત્રો, સંબંધીઓ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. કારણ કે માઘી પૂર્ણિમાના દિવસે કોઈને ધર્મનો માર્ગ બતાવવો એ પણ એક મોટું દાન છે. કદાચ તમારા એક શેર કરવાથી કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનું કિરણ પ્રગટે, કોઈના ઘરની દરિદ્રતા દૂર થાય અથવા કોઈ ભટકેલા જીવને ગૌમાતાની સેવાનો માર્ગ મળે. આ પરોપકારનું પુણ્ય પણ તમારા ખાતામાં જ જમા થશે. કથાના સમાપન સમયે આંખો બંધ કરીને એકવાર ભગવાન લક્ષ્મીનારાયણનું ધ્યાન ધરો. મનોમન સંકલ્પ કરો કે આ 1 ફેબ્રુઆરીની માઘી પૂર્ણિમા તમારા જીવનના અંધકારનો અંત લાવશે. તમારી પાસે જે કંઈ પણ છે તે માટે પ્રભુનો આભાર માનો અને જે જોઈએ છે તે માટે ગૌમાતાને પ્રાર્થના કરો. યાદ રાખજો, 144 વર્ષનો આ દુર્લભ સંયોગ એ કુદરતનો તમારા માટેનો પ્રેમ છે. આ તકને એળે ન જવા દેતા. શ્રદ્ધા, ભક્તિ અને સેવાનો આ ત્રિવેણી સંગમ તમારા જીવનને ધન્ય બનાવી દેશે.
અંતમાં સર્વે ભક્તોને આશીર્વાદ પાઠવતા કહીએ છીએ કે ગૌમાતા તમારી રક્ષા કરે, લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી વાસ કરે અને ભગવાન વિષ્ણુ તમારા માર્ગદર્શક બને. તમારા જીવનમાં ક્યારેય દુઃખનો ઓછાયો ન આવે અને આ માઘી પૂર્ણિમા તમારા ભાગ્યનો નવો અધ્યાય લખે. મિત્રો, માઘી પૂર્ણિમાના આ દિવ્ય રહસ્યો અને ગૌસેવાની આ પવિત્ર ગાથા હવે તેના અંતિમ પડાવ પર છે. 1 ફેબ્રુઆરી 2026ના આ 144 વર્ષ પછીના મહાસંયોગનો લાભ લેવાનું ચૂકશો નહીં. યાદ રાખજો, જે લોકો બીજાના કલ્યાણનો વિચાર કરે છે, ભગવાન તેમનું કલ્યાણ આપોઆપ કરે છે. આ વિડિયો દ્વારા અમે પ્રયત્ન કર્યો છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ગૌમાતાના મહિમાને તમારા સુધી પહોંચાડીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હોવ કે ગૌમાતાના આશીર્વાદ અને પ્રભુની કૃપા તમારા પર વરસે, તો આ વિડિયોને એક લાઇક જરૂર કરજો. તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય અને સાચા વિડિયો બનાવવાની પ્રેરણા આપે છે. પરંતુ માત્ર લાઇક કરવાથી પુણ્ય સીમિત ન રાખતા. આ જ્ઞાનને તમારા મિત્રો, સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં શેર અવશ્ય કરજો. શું ખબર, ગરીબી કે ચિંતામાં ડૂબેલા કોઈ ભક્તને આ ગૌસેવાનો માર્ગ બતાવીને તમે તેના જીવનમાં ઉજાસ લાવી દો. બીજાને સાચો માર્ગ બતાવવો એ પણ પવિત્ર ગૌસેવા જેવું જ પુણ્ય કાર્ય છે. અને જો તમે ઈચ્છો છો કે આવા જ ધાર્મિક અને ભાગ્ય બદલી નાખનારા વિડિયો તમને હંમેશા મળતા રહે, તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કોઈ પણ શુભ મુહૂર્ત કે ઉપાય તમારાથી ચૂકી ન જાય. અંતમાં કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય શ્રી લક્ષ્મીનારાયણ અથવા જય ગૌમાતા જરૂર લખજો. પ્રભુ તમારી શ્રદ્ધાને સ્વીકારે અને આ માઘી પૂર્ણિમા તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. ફરી મળીશું એક નવા જ્ઞાનપ્રદ વિડિયો સાથે. ત્યાં સુધી ગૌસેવા કરતા રહો અને ભક્તિમાં લીન રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.